મિત્રો અમે જઈ રહ્યા છીએ અંબાજી માતાજીના દર્શન કરવા માટે અને કેમ્પ જોવા માટે. તો તમને પણ અમે બતાવીશું કેમ્પ અને અમે પણ દેખીશું. અને તમે જોઈ શકો છો કે હાઈવે પર કેટલી ટ્રાફિક છે અને પગપાળા યાત્રિકો પણ ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ, ભક્તો. તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને આગળના કેમ્પ પણ જોઈશું અને અંબાજી માતાજી દર્શન પણ કરવા જવાનું છે. તો આગળ જઈશું. મિત્રો આપણે આગળ વધી ગયા છે અને જોઈ શકો છો કે નવા કેમ્પો આવતા રહે છે અને સેવા પણ થતી રહેશે. તો નવા કલાકારો પણ આવશે આગળના કેમ્પમાં, તો તમને બતાવતા રહીશું. અને અમારા બ્લોગમાં બન્યા રહો. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં અને અમારા વિડીયો જોતા રહો. તમને લાસ્ટ સુધી જોજો એટલે મજા આવશે અને અંબેમાના દર્શન પણ કરાવીશું. તો જોતા રહો અમારો બ્લોગ. અને આગળ નવા કેમ્પો આવશે તો તમને કલાકારો પણ બતાવતા રહીશું. તમે જોઈ શકો છો મિત્રો કે આ કેમ્પે વિપુલ સિસરા કલાકાર છે. તો અમે તો ઊભા નતા રહ્યા ને કે તમને ચોક્કસ બતાવત, પણ લાઈવ ટીવીમાં દેખાઈ રહ્યું છે એટલે તમને કહી રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે આગળ વધી ગયા છીએ અને આગળના કેમ્પ પણ જોઈશું કયા કલાકારો છે અને શું ગાય છે. જોતા રહેજો અમારો વિડીયો અને બતાવતા રહેશું અમે તમને નવા કેમ્પો અને પબ્લિક કેટલી અંબાજી પગપાળા યાત્રા હેડી રહી છે એ જોઈ શકો છો મિત્રો. તો નવા કેમ્પે આપણે જઈશું અને બતાવીશું કલાકારો. તો કન્ટિન્યુ રહેજો અમારા વિડીયોમાં. તો તમારે પણ અંબાજી ચાલુ હોય તો આવતી સાલ તૈયાર થઈ જજો. આ સાલ તો તમે ના ચાલ્યા હોય પગપાળા યાત્રા તો આવતી સાલ તૈયાર થઈ જજો અંબાજી. અને મારી પણ ઈચ્છા છે કે આવતી સાલ હું પણ પગપાળા યાત્રા અંબાજી જાઉં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જલિયાણા કેમ્પે. ત્યાં કલાકાર છે કાજલ મહેરિયા. તો તમે કાજલ મહેરિયાને જુઓ અને આનંદ લો. તો હું તમને બતાવીશું કાજલ મહેરિયા લાઈવ. તો તમે જોઈ શકો છો કે લાઈવમાં કાજલ મહેરિયા ધૂમ મચાવી રહ્યા છે જલિયાણા કેમ્પે. તો તમે પણ આનંદ લેજો અને હું પણ જોઈ રહ્યો છું અને આનંદ લઈ રહ્યો છું અને વિડીયો બનાવીશું અને તમને પણ બતાવી રહીશું. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આમાં એવું કે ભાઈ બંને હાચવતા હોય તો મારે બેન પડીને હાચવ તો પલમાં મનાવી લો ઉઠે તો પલમાં મનાવી લો
એટલા માટે એ મામા મારી પરમાને કાજલ મેં લાયો શાંતા. તો મિત્રો હવે આપણે આગળ વધીશું અને આગળના કેમ્પોમાં પણ જોઈશું કે કયા કયા કલાકારો છે. કાજલ મહેરા તો દેખી લીધા કે ગાય છે પણ સારું અને ટ્રાફિક પણ બહુ હતી. તો બન્યા રહો અમારા વિડીયોમાં. તો આગળ વધીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવા સારા સારા કેમ્પો બાંધેલા છે અને કેટલા વીઆઈપી પણ લાગે છે. તો આપણે પહોંચી ગયા છે અંબાજી. તમે જોઈ શકો છો કે અંબામાનું દર્શન કરવા માટે આપણે થોડાક જ દૂર છે અંબેમાના મંદિરથી. અને તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો કેટલા બધા આવેલા છે, કેટલી ટ્રાફિક છે અંબાજીમાં. તો જોઈ શકો છો કે અંબાજી આપણે પહોંચી ગયા છીએ, કેટલી સજાવટ કરેલી છે. અને જોઈ શકો છો કે મિત્રો કે આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને આ બધી સજાવટ કરેલી છે. તો અંબેમાનું મંદિર પણ આવી ગયું છે નજીકમાં જ. જોઈ શકો છો કે આ બધી પબ્લિક ચાલતી આવેલી છે દર્શન કરવા માટે અંબેમાના. અને આ અંદર દેખાય છે અંબેમા મંદિરે જવા માટેનો રસ્તો છે, ગેલેરી છે દર્શન કરવા માટે જવાની. તો તમે જોઈ શકો છો અને કન્ટિન્યુ બન્યા રહો અમારા વિડીયોમાં. તો જોઈ શકો મિત્રો કે શ્રદ્ધાળુઓ ભક્તો કેટલા બધા અંબેમાના દર્શન કરવા માટે આવી ગયા છે અને ટ્રાફિક પણ એટલી છે. તો જોઈ શકો છો કે કેટલી બધી ટ્રાફિક છે અને અંબેમાએ દર્શન કરવા પણ અમારે પણ જવાનું છે. અને અમારા સાથી મિત્રો તમે જોઈ શકો છો અમારા સાથી મિત્રો પણ આવી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ અંબેમાએ દર્શન કરવા માટે મંદિર તરફ. તો બન્યા રહો અમારા વિડીયોમાં. અને તમે જોઈ શકો છો કે અંબેમાનું ગેટ છે મંદિરનો અને આ સજાવટ પણ બહુ સુંદર કરેલી છે. તમે જોઈ શકો છો અને ગેટ પણ કેવો લાગે છે, જગમગાય છે લાઇટોથી. અને હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તો જોઈ શકો છો કે લાઇન ટુ લાઇન કેટલી બધી શ્રદ્ધાળુઓ અને કેટલા બધા લોકો આવી રહ્યા છે અંબેમાના દૂર દૂરથી દર્શન કરવા માટે ચાલીને. તો તમે જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. હવે અમે તમને કરાવશું અંબેમાના દર્શન. તો સુખ શાંતિ અંબેમાના દર્શન કરજો અને હું પણ અંબેમાના દર્શન કરી લઉં. તો આપણે આવી ગયા છીએ દર્શન કરીને બહાર. તો જોઈ શકો છો કે મંદિર બહારથી કેવું લાગે છે. સોનાનું મંદિર છે અંબેમાનું. જોઈ શકો છો મિત્રો તમે કે અડધું સોનાનું બની ગયું છે ને એમ પૂરું જ બનાવવાનું છે, પણ થોડો ટાઈમ લાગશે. ધીરે ધીરે એ પણ બની જશે. અને તમે જોઈ શકો છો કે મિત્રો કે અંબેમાનું મંદિર બહારથી કેવું લાગી રહ્યું છે. તો હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ અને તમે જોઈ શકો છો કે અમે રિટર્ન ઘરે આવ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે કેટલી ભાવિ ભક્તિ પગપાળા યાત્રા અંબાજી દર્શન કરવા આવી રહી છે. તો હવે આપણે વિડીયો પૂરું કરીશું ને મળીશું નવા વિડીયોમાં નવી જગ્યાએ.